નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ શહેરના કોટ વિસ્તારની લગભગ 2200 જેટલી મિલકતોને 2017માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો. આમ તો આપણે કહીએ છીએ કે અમદાવાદ સિટીનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ સમગ્ર એન્ટાયર સિટીની પણ આમ જે મિલકતો છે તેનો સમાવેશ 2017માં થયો છે. તે 2017માં જ્યારે આ સમાવેશ થયો ત્યારબાદ તેના માટે અનેક પ્રકારના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા કે આ મિલકતોની જાળવણી કઈ રીતે કરવી, મરામત કઈ રીતે કરવી, રંગ રોગાન કઈ રીતે કરવા વગેરે વગેરે ઘણી બધી ગાઈડલાઈન આપવામાં આવી હતી. પરંતુ એમ કહેવાય કે બિલ્ડર લોબી, સ્થાનિક કેટલાક રાજકારણીઓ, અધિકારી વર્ગ આ લોકોએ ભેગા મળીને હેરિટેજ મિલકતોને ધીમે ધીમે કોમર્શિયલ મિલકતોમાં પરિવર્તિત કરવાનું શરૂ કર્યું હતું. અને અત્યારે એમ કહી શકાય કે જેટલી મિલકતો 2017માં હતી તેમાંથી 50% હેરિટેજ મિલકતો હોય તેમનું અસલી સ્વરૂપ એટલે કે મૂળભૂત જે માળખું છે તે ગુમાવી દીધું છે. અને આમાં બીજું વસ્તુ એવી પણ બની છે કે હેરિટેજ મિલકત રિસ્ટોરેશન કરવાના બહાને જે તે માલિક દ્વારા અથવા તો જે તે માલિક પાસેથી જેણે મિલકત ખરીદી છે તેના દ્વારા એક ફાઇલ મૂકવામાં આવે છે રિસ્ટોરેશનની, અને કોર્પોરેશન દ્વારા જે TDR આપવામાં આવે છે, ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ, આ TDR લઈ લેવામાં આવે છે અને હેરિટેજ મિલકતની જગ્યાએ ત્યાં કોમર્શિયલ મિલકત ઉભા થઈ જાય છે. એટલે આ કોટ વિસ્તારમાં હેરિટેજ મિલકતો નાશ થાય છે, પરંતુ સાથે સાથે કોર્પોરેશનની તિજોરી પણ ખાલી રહે છે. અને અનેક લોકો આવી રીતે બોગસ TDR લઈ ગયા છે અને જલસા કરે છે. આ બાબત અત્યાર સુધી બધા આંખ આડા કાન કરતા આવ્યા હતા, પરંતુ હેરિટેજ કમિટી જે છે એ કમિટી દ્વારા, હેરિટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા, SCCC દ્વારા આ બાબતે થોડીક તપાસ કરતા હમણાં એટલે કે લગભગ સમજો કે માર્ચ એપ્રિલમાં ધ્યાને આવ્યું કે 10 કરતાં વધુ મિલકતો આવી છે થોડા સમય પહેલા બની છે કે જેમાં રિસ્ટોરેશન માટે પરવાનગી આપવામાં આવી હોય અને ત્યારબાદ તેનો કોમર્શિયલ ઉપયોગ થઈ ગયો. આ બાબત માટે તેમણે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મધ્ય ઝોનને પત્ર લખ્યા. તેમણે મને કેટલીક મિલકતો સીલ કરી, બાકીની બધી એમને રહેવા દીધી. ફરીથી પાછું હેરિટેજ કમિટી દ્વારા એક પત્ર લખવામાં આવ્યો 5/3/2026, અને તેમાં એક લિસ્ટ આપવામાં આવ્યું કે આ મિલકતોની BU રદ કરી. આ BU જે છે એ કેવી રીતે અને કયા ખેલથી આપવામાં આવી એની ચર્ચા હું પછી કરીશ. 5 મહિનાથી ચાલતી ગડમથલનો અંદાજે મે-જૂન મહિનામાં અંત આવ્યો અને મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર શ્રીએ આ બાબતે મૌખિક જાહેરાત કરી દીધી છે ખાલી કે આ બધીની BU રદ કરીશું એવું ખાલી અને કદાચ અંદર આંતરિક ડિપાર્ટમેન્ટમાં જ પત્ર વ્યવહાર થયો છે. સાથે સાથે જે લોકોની BU રદ થાય છે તે લોકોને તેમાંથી છટકબારીના જે પગલાં છે, જે છટકબારીઓ છે તે પણ આ લોકો જ બતાવી રહ્યા છે કે તમે આટલું કરશો તો તમને તમારી BU રદ નહીં થાય. લાખો કરોડોની વાત છે એટલે સાચવવું તો પડે છે. તો જોઈએ આપણે આમાં કે કેવી રીતે કેટલી મિલકતોને આવી રીતે સીલ કરવામાં આવી હતી, કેટલાની BU રદ કરવામાં આવી છે, કેટલા લોકો આવા TDR લઈ લીધા છે કે જે BU રદ થશે તો પણ કોર્પોરેશન તેની પાસેથી વસૂલાત કરશે કે કેમ, તે મોટો પ્રશ્ન છે. અને સાથે સાથે આ મિલકતો તોડવામાં આવશે કે કેમ, તે પણ એક પ્રશ્ન છે. મિત્રો, આગળ મેં જેમ કહ્યું તેમ કે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા પત્ર લખવામાં આવ્યા બાદ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે, મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે ના છૂટકે થોડાક પગલાં લીધા હતા. અને આ તમામ મિલકતો એવી હતી કે જેનું રિસ્ટોરેશનના નામે મંજૂરી આપવામાં આવી હતી હેરિટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા.
તેથી મૂળભૂત જવાબદારી તેમની જ બને છે. એટલે તેમણે જ્યારે રિસ્ટોરેશનના બદલે જ્યાં કોમર્શિયલ ઉપયોગ મિલકતો બની એટલે ધ્યાન દોર્યું મધ્ય ઝોન એસ્ટેટ વિભાગનું. હવે 26/9/25 જે 26/9/2025 જે 7 કે 8 મિલકતોની 6 મિલકતોની મારી જોડે લિસ્ટ છે. પહેલું તું વિશાલ એ ઠક્કર એન્ડ અધર્સ, જાપનાની પોળ કાલુપુર, ઇસ્યુ ડેટ હતી 15/7/2020, કાલુપુર 2 ગામતળ, સીસેટ નંબર 1660 એને ટોટલ ટીડીઆર આપ્યો છે, ઇસ્યુડ છે 88.93 વારનો. જે આગળ મેં કહ્યું કે ટીડીઆર લેવા માટે આવે છે તે એનો 0 ટીડીઆર બેલેન્સ છે, મતલબ કે પૂરેપૂરો વપરાઈ ગયો છે. એપ્રુવડ ફોર યુઝ હતો રેસિડેન્સ માટે અને યુઝ ચેન્જ ટુ કોમર્શિયલ રિમાર્ક્સમાં લખે છે. પછીથી લખે છે કે અમે સીલ કર્યું, પણ ક્યારે કર્યું કે જ્યારે કમિટી દ્વારા તેનું લેટર લખવાનું. બીજું છે સુરેન્દ્રભાઈ બાબુભાઈ વાઢેર, 1949, પિતળિયા પોળ, સારંગપુર, અમદાવાદ. ઇસ્યુ ડેટ ટીડીઆર 12/5/2022, ખાડિયા 1 ગામતળ, સીસેટ નંબર 3065, 56.44 નો ટીડીઆર છે, પૂરેપૂરો ટીડીઆર વપરાઈ ગયો. 56 ચોરસ મીટરનો ટીડીઆર, મતલબ કે ત્યાંની જંત્રી મુજબ ગણો મિનિમમમાં તમે ગણો તો 30 થી 40 હજાર રૂપિયાનો બહારનો ભાવ ગણો તો પણ તેના ગુણાકાર કરજો કે કેટલો થાય. રેસિડેન્સનો યુઝ હતો, પર્પઝ કોમર્શિયલ બની ગયું, સીલ કર્યું છે. ત્રીજું આવે છે રવિ જગદીશ રાજદેવ, 1123/1, સોનીનો ખાંચો, ધના સુતારપુર પાસે કાલુપુર. તેનો ઇસ્યુ ડેટ હતો 12/5/2022, ગામતળ કાલુપુર 2, સીસેડ નંબર 1931. તેને પણ ટીડીઆર મળ્યો 53.34 નો. રેસિડેન્શિયલ યુઝ ચેન્જ ટુ ગોડાઉન, કાર્યવાહી નથી થઈ. પછી આવે છે વિશાલભાઈ કમલેશભાઈ શાહ, ઘાંચીની પોળ, માણેક ચોક, જમાલપુર, અમદાવાદ, 18/5/2022, જમાલપુર 2, સિટી સર્વે નંબર સીસેટ નતા બધા સિટી સર્વે નંબર હતા. સિટી સર્વે નંબર 181, 182, 183, 126.80 નો ટીડીઆર. અને આમાં હજી બેલેન્સ લખે છે, પરંતુ છેલ્લા રિપોર્ટ મુજબ પૂરેપૂરો ટીડીઆર વપરાઈ ગયો. 124 નો તો વાપરેલો છે, 2 ચોરસ મીટરનો બાકી લખે છે આમાં. રેસિડેન્શિયલ યુઝ ચેન્જ ટુ કોમર્શિયલ એપ્રુવડ ઇન ગ્રુડા. આ બહુ જબરજસ્ત કેસ છે, જેની પૂરેપૂરી છણાવટ આપણે કાગળિયા લઈને બેઠો છું. પૂરેપૂરી છણાવટ આગળ કરીશ કે હેરિટેજ મિલકતને એને યુઝ ચેન્જ કરે. હેરિટેજ મિલકત જે 100 વર્ષ કરતાં જૂની છે તેને આ લોકોએ ઇમ્પેક્ટમાં મંજૂરી આપી હતી, બીયુ આપી છે ઇમ્પેક્ટ અંતર્ગત. બહુ અદભુત કેસ છે આ. ઇલેશભાઈ દલાલ, 2666, દેવસાનો પાડો, રિલીફ રોડ, કાલુપુર, ઇસ્યુ ડેટ 12/11/2022, કાલુપુર 2, સિટી સર્વે નંબર 4140/1, 43.71 નો આપ્યો છે. 43.71 ના ટીડીઆર માંથી 43.70 વપરાઈ ગયો છે, એટલે 0.54 બાકી છે. રેસિડેન્સ યુઝ ચેન્જ ટુ રેસિડેન્સ એન્ડ કોમર્શિયલ. આ હેરિટેજ મિલકતોની હાલત છે. પછી આવે છે સુખદેવ રાણા અને સમીર રાધેશ્યામ બેરા, 114, કસુંબાવાડ, દોશીવાડાની પોળ, કાલુપુર, 16/12/23 આપ્યો છે ટીડીઆર. ઇસ્યુ ડેટ કાલુપુર 2, 179, સીટ નંબર 26, સિટી સર્વે નંબર 179, 54.98 ચોરસ મીટરનો આપે છે. 54.98 વાપરી કાઢ્યો છે. એપ્રુવ કર્યું હતું રેસિડેન્સ માટે, યુઝ ચેન્જ ટુ રેસિડેન્સ પ્લસ કોમર્શિયલ. સમજો કે તમે આટલો ટીડીઆર જે અપાઈ ગયો છે લાખો રૂપિયાનો, એ ટીડીઆર જે તે પાર્ટીએ પૂરેપૂરો વાપરી કાઢ્યો. હવે તબેલા આપણે ગુજરાતી કહે છે તબેલા છૂટ્યા પછી, ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવાનું,
તેવી રીતે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મધ્ય ઝોનના શ્રી તાળા મારવા દોડ્યા છે, પરંતુ ટીડીઆર વસૂલાત કોણ કરશે તે હજી યક્ષ પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મિલકતની કદાચ બીયુ રદ થશે કે નહીં થાય, થશે તો આ મિલકતો તૂટશે કે કેમ, અને તૂટે તો તેની ટીડીઆર તમે તેની પાસેથી વસૂલ કરશો કે કેમ, આ સૌથી મોટો પ્રશ્ન છે. એ બાબત પર પણ ધ્યાન રાખવું જરૂરી છે. આજમાં થોડોક ઉમેરો કરતા 10 મિલકતોનું લિસ્ટ છે મારી જોડે, એમાં બીજી પણ એમાં અમુક આવી ગયેલી છે એટલે એને ફરીથી રિપીટ નથી કરતો, પણ બધી વસ્તુ મૂળભૂત આ જ આવે છે કે એપ્રુવ. ધારો કે જે મેં આપણે કહ્યું હતું કે 181, 182, 183 જે સર્વે નંબર છે ઘાંચીની પોળનો, સીટ નંબર 66 રેસિડેન્સમાં થયું હતું એપ્રુવ. અત્યારે વસ્તુ જુઓ કે તેને રેસિડેન્સ માટે મંજૂરી આપી છે. ગુરુડામાં કોમર્શિયલ તરીકે થયું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ 126માંથી 124નો ટીડીઆર વાપરી દીધો છે ભાઈએ, અને જલસા કરે છે. હવે આ કમલેશભાઈ જે મેં વાત કરી તમને, મારી જોડે તેમના વિશાલભાઈ કમલેશભાઈ શાહ, સિટી સર્વે નંબર 181, 182 ને 183. એમાં બીજી પણ એક ટ્વિસ્ટ જોવા મળી. તેમનો બિલ્ટઅપ એરિયા ટોટલ થતો હતો 422.68 ચોરસ મીટર નકશા મુજબ. ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ, સેકન્ડ, ત્રણ જગ્યાએ 105.67, 105.67, 105.67 લઈ ગઈ. તેની સામે ગુરુડામાં જે મંજૂરી આપી છે એ મંજૂરી પાછી ઓછી છે. એમાં મંજૂરી થાય છે ટોટલ 309 ચોરસ મીટરની લગભગ, એટલે કે 422 વારનું બાંધકામ કર્યું છે. તેની સામે ગુરુડામાં મંજૂરી અપાઈ છે 309 ચોરસ મીટરની. તો બાકીના 100 ચોરસ મીટરની કાયદેસરતા કેટલી? પહેલી તો એ વાત છે. બીજી વસ્તુ કે આ મિલકત એક વખત હેરિટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા રેસિડેન્શિયલ પર્પઝથી રિસ્ટોરેશન માટે મંજૂરી અપાયા બાદ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ કે હેરિટેજ વિભાગના અધિકારીઓએ પાયાથી 3 માળ સુધીનું કોમર્શિયલ બાંધકામ થઈ ગયું ત્યાં સુધી શું ધ્યાન આપ્યું? આ બહુ મોટો જ સવાલ છે. અધૂરામાં પૂરું કે જે કેટલી હદે તંત્ર ફૂટેલું છે તે તમને જણાવું કે અધૂરામાં પૂરું જ્યારે આ બાંધકામ ચાલુ હતું ને 21માં ચાલુ હતું, 22માં, અને 22માં જે ઇમ્પેક્ટ આવ્યો, એટલે આ બાંધકામને તકલીફ ના પડે તે માટે બિલ્ડર કે દુકાનદારોના લાભાર્થી 100 વર્ષ જૂના બાંધકામને ગેરકાયદેસરતાની નોટિસ આપી. ગુડા એક્ટમાં નિયમ છે કે કોઈને નોટિસ ગેરકાયદેસરની નોટિસ મળે તો તેની અરજી અંદર સમાવેશ થઈ શકે છે. એટલે આપણા મહાનુભાવોએ મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર શ્રી, વોર્ડ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરથી માંડીને તમામ લોકોએ એક સાથે સંપ કરી, મેળાપીપળા કરી અને તેમને ગેરકાયદેસરની નોટિસ આપી. આ નોટિસ ઇસ્યુ થાય એટલે એક બાબત તો સાબિત થઈ ગઈ કે ભાઈ આ ભાઈએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. હવે તમે હેરિટેજ મિલકતને જ્યારે ટોટલી પેલી વ્યક્તિ ડિમોલેશ કરે છે કે અથવા તો તેનું કોમર્શિયલમાં તેને આખું માળખું ફેરવી રહ્યા છે, ત્યારે તે બંધ કરવાની જગ્યાએ, તે સીલ કરવાની જગ્યાએ તેના પ્લાનની મંજૂરી રદ કરવાના બદલે તમે ગેરકાયદેસર બાંધકામ માટેની નોટિસ આપો છો, અને નોટિસ આપ્યા પછી તમે તેને બીયુમાં લઈ જાઓ, ઇમ્પેક્ટમાં ગુડામાં લઈ જાઓ છો, અને ગુડા અંતર્ગત 2025માં તેનો કેસ પણ મંજૂર કરવામાં આવ્યો. આ અદ્ભુત કિસ્સો છે, અને તેની પાસેથી 10,15,000 રૂપિયા ફી પેટે લેવામાં આવી. કઈ તારીખે? 4/4/2025. વિશાલ કમલેશ શાહ, સિમિત પુષ્પેશ જૈન એન્ડ અધર્સ. કાગળ સિટી સર્વે નંબર 181, 182, 183. આ ગુડામાં મંજૂર. તેની પાસેથી બિલ્ટઅપ, મેં અગાઉ કહ્યું કે તેમ તેણે 422 વારનું બાંધકામ કર્યું હતું.
અહીંયા તેની પાસેથી કોમર્શિયલ બિલ્ટઅપના 319 વારના પૈસા લેવાયા છે. 41,850 વસૂલ લીધેલી રકમ પ્રતિ ચોરસ મીટર. હવે એ પ્રમાણે લીધી હોય જંત્રી મુજબની ચોરસ મીટર, તો જે તેણે TDRના પૈસા વાપરી ખાધા તેની વસૂલાત ક્યારે? આ સૌથી મોટો સવાલ છે. અધિકારીશ્રીઓ અને SCC કમિટીના તે વખતના મહાનુભાવો જે તે સમય હતા તે. હવે બીજી હાઇલાઇટ એ થાય છે કે આખું તોસ્તાન ઊભું થઈ જાય છે. હેરિટેજ મિલકતોનું તોસ્તાન આખું કોમર્શિયલમાં પરિવર્તિત થઈ જાય છે, જેને ગેરકાયદેસર બાંધકામની નોટિસ અપાય છે. તે મિલકતને હેરિટેજ વિભાગના તત્કાલીન અધિકારીઓ તેની 63મી મીટિંગ 17/1/2022 રિપોર્ટ આપે છે. રિસ્ટોરેશન વર્ક કમ્પ્લીશન રિપોર્ટ આવે, જેને તમે નોટિસ આપો છો, જેને તમે હેરિટેજ મિલકત તોડીને જે ગેરકાયદેસર બાંધકામ કોમર્શિયલ બનાવે છે તેને તમે રિસ્ટોરેશન વર્ક કમ્પ્લીટનું સર્ટિફિકેટ આપો છો. એ જ મિલકતને તમે પાછા ગુડા એક્ટ અંતર્ગત મંજૂર કરો છો. અને આવી એકની અનેક મિલકતો મધ્ય ઝોનમાં થઈ ગઈ છે, જેના કારણે હેરિટેજ વિભાગના અધિકારી બદલાતા થોડુંક તંત્ર જાગૃત થયું અને તેમણે પછી આ લેટર જે મારી પાસે 6/3/2026 ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર શ્રી મધ્ય ઝોનને એક લેટર લખ્યું. તેમાં સ્પષ્ટ લખ્યું કે નોટિફાઈડ લિસ્ટેજ હેરિટેજ બિલ્ડિંગમાં બિન અધિકૃત બાંધકામ ઉપયોગને ગુડા 2022 અંતર્ગત નિયમિત કરી જે હુકમ કરેલો છે તે તાત્કાલિક રદ કરવો, તેની સામે કાર્યવાહી કરવી. હવે આમાં કઈ છે તો પહેલું જ નામ છે જમાલપુર 2 સિટી સર્વે નંબર 181, 82 અને 83, સીટ નંબર 66, જે મેં આખો કેસ કર્યો. બીજું છે કાલુપુર 1 સિટી સર્વે નંબર 1678, સીટ નંબર 22. ત્રીજું છે કાલુપુર 1 સિટી સર્વે નંબર 745, સીટ નંબર 23. પછી છે કાલુપુર 2 822 + 823, કાલુપુર 1 739 + 744, ખાડિયા 3 3279, ખાડિયા 3 3296, ખાડિયા 2 1471, 1472, કાલુપુર 2 1649, 1650 અને 1651. આ તમામ લોકોને જે રિસ્ટોરેશન માટે મંજૂરી આપવામાં આવી હતી તે લોકોએ એનકેન પ્રકારે અધિકારીઓની સાથે મેળાપીપળા કરી ગુડા એક્ટ અંતર્ગત BU મેળવી લીધી, TDR વાપરી કાઢ્યો, જેના કારણે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીએ આ પત્ર લખવો પડ્યો. અહીં તમને એક મહત્વની બાબત આપી દઉં કે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની બેઠકમાં એક નિર્ણય થયો હતો કે કોઈ પણ પ્રોપર્ટી આવી હોય હેરિટેજ પ્રોપર્ટી કે જેને તમે ગુડા એક્ટ અંતર્ગત મંજૂરી આપી હોય તો તેના માટે SCC એટલે કે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી લેવી ફરજિયાત છે. જરૂરી નહીં પણ ફરજિયાત છે. પરંતુ મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારીશ્રીઓએ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરશ્રીએ હેરિટેજ કમિટીની પણ અવગણના કરી અને તેની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી, જેના કારણે થઈને આ બધી વિગતો શોધીને જ્યારે હેરિટેજ કમિટીના સભ્યોએ શોધી ત્યારે આ આખું તોસ્તાન બહાર આવ્યું કે આટલી બધી મિલકતોને ઇમ્પેક્ટમાં BUમાં ગુડા એક્ટ અંતર્ગત મંજૂર કરવામાં આવી છે. મિત્રો, આવો જ એક દાખલો તમને યાદ કરાવું તો 2012 થી 2018માં જે ગુડા એક્ટ હતો, ગુડા એક્ટ 2011માં, એ વખતે ડેપ્યુટી કમિશનર હતા શ્રી M. થન્નારસન સાહેબ, જે હમણાં મ્યુનિસિપલ કમિશનર શ્રી તરીકે પણ અહીંયા ફરજ નિભાવીને અત્યારે ગાંધીનગર ખાતે છે.
અને કમિશનર શ્રી હતા એમ થારા મેડમ. તે સમયે આવી જ રીતે સાંકળીશેરીની બીડી આર્ટ્સ કોલેજને ઇમ્પેક્ટ કામ શરૂ કર્યું, ગેરકાયદેસરની નોટિસ આપી અને પછી ગુડ એક્ટ અંતર્ગત તેને મંજૂરી આપી દીધી. એમાં કન્ડિશન એક રાખી હતી કે બહારનું માળખું એક રાખવું, અંદર દુકાનો ઉતરી ગઈ છે. એ કેસમાં તો પાછું એવું પણ છે કે કમિશનરના પાવરનો કેવી રીતે દુરુપયોગ થયો હતો. મતલબ કે પાર્કિંગની જગ્યા ન હોવાથી કમિશનરે તેમના પાવરથી એવી રીતે મંજૂરી આપી હતી કે બાંધકામ સ્થળથી 500 મીટરની ત્રિજ્યામાં ક્યાંય પણ પાર્કિંગ બનાવશે તો ચાલશે. હવે વિચારવા લાયક એ વસ્તુ એ રહી છે કે સાંકળીશેરીમાં એવી કોઈ જગ્યા નથી અને પાર્કિંગ હજી સુધી બન્યું નથી 10 વર્ષ થયા એટલે. અને આ વસ્તુ હજી પણ ચાલ્યા કરે છે. જ્યારે અધિકારીઓની રહેમ નજર હોય, જ્યારે સત્તાવાળાઓની રહેમ નજર હોય, ત્યારે બધું જ થયા છે, બધું શક્ય છે. તે આ કેસ પરથી ખબર પડી. હજી હું આપને આવા ભૂતકાળમાં બનેલા બીજા 4 થી 5 દાખલા આપું છું કે જેથી ખબર પડશે કે આપણી પાસે હેરિટેજ મિલકતોના નામે રહ્યું છે શું, અને આપણે હેરિટેજ સિટીના ગુણગાન જે ગાય છે તે કેટલા અંશે વ્યાજબી છે. મિત્રો, કોટ વિસ્તારમાં હેરિટેજ મિલકતોનું વ્યાપારીકરણ થવી આ કોઈ નવી વાત નથી. મારી જ એક સ્ટોરી હતી વેસ્ટર્ન ટાઈમ્સમાં, અમારા ન્યૂઝપેપરમાં 27 જૂન 2019. એ વખતે એવી 8 પ્રોપર્ટીનો ઉલ્લેખ હતો. એમાં હું તમને જણાવું તો છે સર્વે નંબર 16, 40 ને 41 જમાલપુર 2 કંસારાની પોળ માજાનો વંડો, સર્વે નંબર 12, 30 ખાડિયા 1 વેરાઈપાડાની પોળ, સર્વે નંબર 16, 10 કાલુપુર 3 છીપાની પોળ, સર્વે નંબર 26, 65 ખાડિયા 3 શ્રી રામજીની શેરી, સર્વે નંબર 148 ખાડિયા 1 સરકીવાડ, સર્વે નંબર 616 ખાડિયા 3 ચાંદલાઓડ, 625 ખાડિયા 3 ચાંદલાઓડ, 2171 ખાડિયા 1 સરકીવાડ તળિયાની પોળ પાસે. આ જે છે એ 2019માં હતા. 2000 થી 2010 દરમિયાન એક દાવો એવો થતો હતો કે આપણી પાસે અંદાજે 15 થી 20 હજાર પ્રોપર્ટીઓ છે. પરંતુ ત્યારબાદ 2017 આવ્યું જ્યારે 15,000ની પ્રોપર્ટી કે 20,000ની પ્રોપર્ટી સીધી 2985 પર આવી ગઈ. ઇન્સ્ટિટ્યૂટના રહેઠાણ ને બધું 2236 રહેઠાણ હતા અને ઇન્સ્ટિટ્યુશનની 449 મિલકતો મળી 2985 આપણે હેરિટેજ પ્રોપર્ટી જાહેર કરી. મેં આગળ કહ્યું કે તેમ કે 2017માં આપણને કુલ 2696 મિલકતો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ જ્યારે અગાઉ ભૂતકાળમાં સર્વે થયો હતો ત્યારે તે બધી 20,000 જેટલી પ્રોપર્ટી હતી. એ 7-8 વર્ષના ગાળામાં 20,000માંથી 2,000 પ્રોપર્ટી, 2600 પ્રોપર્ટી જ કેમ રહી ને બાકીની 18,000 ક્યાં ગાયબ થઈ ગઈ તે સૌથી મોટો સવાલ છે. અને બીજું કે કોટ વિસ્તારમાં જે કોમર્શિયલ એટલે કે જેનું વેપારીકરણ છે તેનું પ્રેશર પહેલેથી જ વધારે છે. હું તમને એક અલગ ફિગર આપું છું, ડેટા જે કદાચ ભાગ્યે જ કોઈની પાસે હશે કે 2012માં 215, 2013માં 419 અને 2014ના એપ્રિલ સુધી 60 પ્રોપર્ટીઓ તૂટી અને એને કોમર્શિયલ થઈ બની ગયેલી. મતલબ કે આ પ્રોપર્ટી જે અગાઉ હેરિટેજમાં કદાચ આવી ગઈ હશે, પરંતુ જ્યારે આપણને દરજ્જો મળ્યો ત્યારે તે નામશેષ થઈ ગઈ હતી. બીજો 2023નો જ એક રિપોર્ટ છે આપણો કોર્પોરેશનનો જ, કે અગાઉના લગભગ 2 વર્ષમાં એટલે કે 21, 22, 23માં 237માં જે ડેન્જર થયેલી હતી પ્રોપર્ટી, ભયજનક જેને આપણે જાહેર કરીએ છીએ, એનો ખેલ મોટો જ બધાને ખબર છે કે જેને ખરીદવી હોય, જે રાજકારણીઓ કે કોન્ટ્રાક્ટર હોય તે અધિકારીઓ જોડે બેડા પીપળા કરાવે છે, ભયજનકની નોટિસ અપાવે છે. આપણે રિસ્ટોરેશનના કાયદા એટલા ગૂંચવણા ભર્યા બનાવ્યા છે કે જે સામાન્ય માણસ તે કરી શકતો નથી અને આ લોકો પછી નજીવા ભાવે ખરીદીને ત્યારે કોમર્શિયલ પ્રોપર્ટી ઊભી કરી દે છે. આ ખેલ વર્ષો જૂનો છે. પરંતુ જે ડેન્જરસ પ્રોપર્ટી જાહેર કરવામાં આવી હતી 237, એમાંથી 25 હેરિટેજ હતી, 10 સંપૂર્ણ રીતે પડી ગઈ હતી અને 5ના ભાગોમાં પ્રિવેન્ટિવ ડિમોલિશન તોડવામાં આવ્યા હતા.
અને 5 જગ્યાએ તો મેદાન બનાવી દીધા હતા લોકોએ. મેદાન ઓન પેપર બનાવી દે છે, પરંતુ તેને પછી રિપેર કરવાની કોઈ પણ લોકો તકલીફ લેતા નથી કે આ હેરિટેજ ડિસ્ટ્રોય થઈ ગઈ છે, તો તે જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બને છે. 2000માં જ્યારે આપણે આ બાબતનો ડોઝિયર તૈયાર કરતા હતા ત્યારે ફ્રાન્સ ગવર્મેન્ટને આપણે આ કામ સોંપ્યું હતું, અને ફ્રાન્સ ગવર્મેન્ટની આપણે સલામ કરવી પડે કે તે લોકો કોઈ પણ હેરિટેજ પ્રોપર્ટીઝમાં જરા પણ ભયજનક લાગે તો રિસ્ટોર તો નહોતા કરતા, પરંતુ તેને ટેકા સપોર્ટ એટલા મૂકતા હતા કે જેના કારણે થઈને એ મિલકત પડી નથી જતી, જમીન દોસ્ત નથી થતી. પરંતુ આપણા સત્તાવાળા કે આપણા અધિકારી તેમાંથી પણ પાછા પડ્યા છે. અને અમદાવાદમાં જે વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ લઈને આપણે ફરીથી કહું છું કે કોલર ઊંચા કરીને પડીએ છીએ, ગર્વને લઈએ છીએ, તે ધીમે ધીમે હવે લુપ્ત થતું રહ્યું છે, થઈ રહ્યું છે. જો ફરીથી હેરિટેજ મિલકતોની તમે ગણતરી કરશો તો જે આગળ જે 2800 કે 2689 પ્રોપર્ટી હતી તેની 50% પ્રોપર્ટી આપણી પાસે હેરિટેજની છે. તેમાં એક બીજો મહત્વનો કાયદો છે ફસાદ. આ ફસાદ શું છે કે જે મિલકત છે તેના રંગ રોકાણ, કોતરણી, નકશીકામ, વરંડો જે છે, આ બધી બારી, દરવાજા, આ બધા વસ્તુ જે છે એ યથાવત રૂપમાં રાખવા. ચોંકાવનારી બાબત એ છે કે આ નિયમનો અમલ હજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો નથી, અને તેના માટે હેરિટેજ કમિટી દ્વારા જ અત્યારે હમણાં થોડા સમય પહેલા જ એક ફાઇલ રોકવામાં આવી હતી ત્યારે ખબર પડી. અને બીજી ચોંકાવનારી બાબત એ કે હેરિટેજના જે પણ એન્જિનિયરો કામ કરે છે તેમને પણ આ નિયમની ખબર નથી, અને આપણે ગર્વ લઈ રહ્યા છીએ કે આપણે વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે. મિત્રો, વિડીયો થોડીક લાંબી થઈ ગઈ છે, પરંતુ મહત્વના બધા જ મુદ્દા તેમાં આવરી લેવા સમાવેશ કરવા માટે પ્રયાસ કર્યો છે. આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો, અને આ વિશે કોઈ માહિતી હોય તો પણ મારો સંપર્ક કરજો. ફરીથી તેનો આપણે એક સમાવેશ કરીશું. આભાર. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.